તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પ્રશ્ન બેંક નંબર 3 છે સપ્ટેમ્બર 2024 જે તમે એક્ઝામ 12/9/2024 ના રોજ વિદ્યાર્થી મિત્રો આપી ચૂક્યા છો. ધોરણ 12 સાયન્સ કેમિસ્ટ્રી વિષય જેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ પહેલા એમસીક્યુ થી. બરાબર છે, સ્ટેપ બાય સ્ટેપ પાર્ટ એ, જેની અંદર વિદ્યાર્થી મિત્રો પહેલો એમસીક્યુ તમને આપેલો છે કે ભાઈ ઉદ્દીપકની ભૂમિકા બદલવાની ખાલી જગ્યા છે. તો આન્સર આવશે ઓપ્શન સી, પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા. એમસીક્યુ નંબર 2, ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા દરમિયાન ઉત્સર્જાતી ઉષ્મા કે શોષાતી ઉષ્મા. તો આન્સર આવશે સી, બદલાતી નથી. એમસીક્યુ નંબર 3, રાસાયણિક પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા કોના દ્વારા નક્કી કરી શકાય? તો આન્સર આવશે 2, જુદા જુદા તાપમાને વેગ અચળાંક નક્કી કરીને. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ નંબર 4, આરએનએસ સમીકરણમાં એ શું છે? તો આરએનએસ અચળાંક પણ કહેવાય, પૂર્વઘાતાંક અવયવ પણ કહેવાય, આવૃત્તિ અવયવ પણ કહેવાય, એટલે આવશે જવાબ ડી, આપેલ બધા. એમસીક્યુ નંબર 5, પોટેશિયમ ક્લોરેટના વિઘટન માટે કોણ વપરાય? તો જવાબ આવશે મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 ઉદ્દીપક. નંબર 6, ઇથિલનું હાઇડ્રોજનેશન મોસ્ટ આઈએમપી એમસીક્યુ છે. જવાબ આવશે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ નંબર 7 જે છે, નીચેના આલ્કોહોલની હેલોજન એસિડ સાથેની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ. તો 3, 2, 1. તો ઓપ્શન સી 3 ડિગ્રી, બ્યુટેન 2 ઓલ 2 ડિગ્રી અને પ્રોપેન 1 ઓલ 1 ડિગ્રી. જવાબ આવશે ઓપ્શન બી. એમસીક્યુ નંબર 8, ટોલ્યુઈનની હેલોજન સાથે આયર્ન ક્લોરાઇડની હાજરીમાં ઓર્થોપેરા હેલોજન દાખલ થાય છે, એટલે એને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એમસીક્યુ નંબર 9, નીચેના પૈકી કયું વિસિનલ એટલે પાસ પાસે? તો જવાબ આવશે 1,2 ડાઇક્લોરોઇથેન. એમસીક્યુ નંબર 10, CH3CH ડબલ બોન્ડ CH CBr. તો હેલોજન ધરાવતો કાર્બન sp3 એના બાજુનો કાર્બન sp2 એટલે એને કહેવાય એલાઇલિક. જવાબ આવશે ઓપ્શન એ. આગળ 11મા નંબરનો એમસીક્યુ, ઇથિલિડિન. દોસ્તો આલ્કિલિડિન એનો મતલબ કે જેમિનલ 1,1. તો આવશે ઓપ્શન બી, બરાબર છે, ઓપ્શન બી. આગળ વાત કરીએ એમસીક્યુ નંબર 12, નીચેના પૈકી કઈ પ્રક્રિયા સૌથી ઝડપી? તો એજીસીએલ નો અવક્ષેપન, ઓપ્શન બી. એમસીક્યુ નંબર 13 ઉપર વિદ્યાર્થી મિત્રો જોઈએ નીચે આપેલું આરએનએસ સમીકરણ ધ્યાનમાં લો, સાચો વિકલ્પ પસંદ કરો. k બરાબર a into e raised to minus e upon rt. તો જવાબ આવશે સક્રિયકરણ ઉર્જા ઘટતા અને તાપમાન વધતા વેગ અચળાંક વધે છે. બરાબર. ચાલો ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે એમસીક્યુ નંબર 14 ઉપર. તો તમને આપેલું છે નીચેના વિધાનોમાંથી કયું રાસાયણિક પ્રક્રિયાના સંઘાત સિદ્ધાંત માટે ખોટું કીધું છે? તો જવાબ આવશે પૂરતી દેહલી ઉર્જા ધરાવતા પરમાણુ કે અણુઓ વચ્ચેના સંઘાત નિપજમાં પરિણમે છે, ઓપ્શન સી. એમસીક્યુ નંબર 15, નીચેનામાંથી કયું વિધાન ઉદ્દીપક માટે સાચું નથી? તો ડેલ્ટા જી માં ફેરફાર કરે છે, એ વિધાન ખોટું છે, કેમ કે ફેરફાર કરે નહીં. એમસીક્યુ નંબર 16, સક્રિયકરણ ઉર્જા કોને કહેવાય? તો પ્રક્રિયક પાસે પોતાની ઉર્જા તો હોય જ, તમે એક્સ્ટ્રા જે એનર્જી આપો છો એટલે કે દેહલી ઉર્જા પ્લસ પ્રક્રિયકની ઉર્જા. જવાબ આવશે બી. બેન્ઝીનની જ્યારે ક્લોરીન સાથે AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા થાય ત્યારે ક્લોરોબેન્ઝીન બને. તો આ પ્રક્રિયામાં કયો ઘટક બેન્ઝીન વલય પર હુમલો કરે? તો આવે Cl+, ઓપ્શન બી. 18મો એમસીક્યુ, નીચેના પૈકી કયા સંયોજનમાં CX બંધ સૌથી વધુ ધ્રુવી? તો આવશે CH3F, ઓપ્શન એ. 19 નંબર, આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ બનાવવા માટે કયા પ્રક્રિયકને અગ્રિમતા અપાય? તો થાયોનિલ ક્લોરાઇડ, કેમ કે સાથે જે HCl અને SO2 બને એ બંને વાયુ સ્વરૂપે મળે તો ઈઝીલી દૂર કરી શકાય. એમસીક્યુ નંબર 20, CH3CH2CH3 ના મુક્ત મૂલક મોનોક્લોરિનેશનથી બનતા બધા સંભવિત મોનોક્લોરો બંધારણની સમઘટક તો કેટલા આવે? 4 આવશે વિદ્યાર્થી મિત્રો. 21મો એમસીક્યુ, આલ્કાઇલ હેલાઇડ કરતા બમણી સંખ્યામાં કાર્બન ધરાવતો આલ્કેન તો કઈ પ્રક્રિયા? વુડ્સ પ્રક્રિયા, ઓપ્શન બી. વાત કરીએ વિદ્યાર્થીઓ 22 નંબરનો સવાલ, ઇથાઇલ એસિટેટ કરતા પાણીની સાંદ્રતા ખૂબ વધારે તો વિદ્યાર્થીઓ તમે જાણો છો એસ્ટરનું જળ વિભાજન, એને કહેવાય આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. એમસીક્યુ નંબર 23 પર જઈએ વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયું વિધાન ઉદ્દીપક માટે સાચું નથી? તો સાચું વિધાન કયું આવે કે ભાઈ ઉદ્દીપકનો થોડોક પણ જથ્થો હોય તો પ્રક્રિયાને ઉદ્દીપિત કરી શકે. અહીંયા લખ્યું છે વિશાળ જથ્થો જરૂરી છે, તો એ વિધાન ખોટું છે. આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે એમસીક્યુ નંબર 24 ઉપર. આકૃતિને ધ્યાનમાં લેવાની છે. અહીંયા તમને આકૃતિ આપેલી છે, બરાબર. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો ઓપ્શન એ, પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા E1 + E2 તથા પ્રક્રિયક કરતા નિપજ ઓછી સ્થાયી. અને ઓપ્શન બી પણ મારા ખ્યાલથી સેમ જ આપ્યો છે, પુરોગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા E1 + E2 તથા પ્રક્રિયક કરતા નિપજ ઓછી સ્થાયી. તો બંને ઓપ્શન સમાન જ છે,
બરાબર, એટલે આપણે કહી શકું કે ભાઈ ઓપ્શન, એક જ મિનિટ દોસ્તો, આપણે કહીશું ઓપ્શન એ અને ઓપ્શન બી બંને આપણે કહી શકશું. બરાબર છે. ચાલો 25મા નંબરના સવાલ પર જોઈએ. log k વિરુદ્ધ 1/t સાહેબ આરએનએસ સમીકરણ. જવાબ આવશે ઓપ્શન સી. બરાબર છે, જવાબ આવશે ઓપ્શન સી. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી 26 નંબરનો સવાલ. મેક્સવેલ બોલ્ટ્ઝમેન ઉર્જા વિતરણ અનુસાર તો જવાબ આવશે ઓપ્શન બી. ઊંચા તાપમાને સૌથી વધુ સંભાવ્ય ગતિ ઉર્જા ધરાવતા અણુઓનો અંશ જે છે એ વધે છે. બરાબર છે, ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? જવાબ આવશે બી. 27 નંબર પર આપણે જોઈએ. ln k વિરુદ્ધ 1/t તો આંતરછેદ કેટલો આવે? ln a આવે. બરાબર, આંતરછેદ આવશે ln a, ઓપ્શન બી. ત્યાર પછી 28 નંબર પર જઈએ. એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક આપેલો છે. અર્ધાયુષ્ય સમય ગોતવાનું છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k બરાબર 0.693 ભાગ્યા k વિદ્યાર્થી મિત્રો કરશો એટલે જવાબ આવશે ઓપ્શન સી. 29 નંબરનો સવાલ. પ્રથમ ક્રમની પ્રક્રિયા 99.9% પૂર્ણ થવા માટે લાગતો સમય અર્ધાયુષ્યના કેટલા ગણો છે? x ગણો છે. તો x ની વેલ્યુ કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? આવશે સી, 10 ગણો. 30મા નંબરનો સવાલ. રાસાયણિક પ્રક્રિયાનું તાપમાન 10 થી વધારીને 50 કરો તો દર 10 ડિગ્રી એ બમણો થાય. બરાબર છે, તો 10 થી 20 2 ગણો, 20 થી 30 4 ગણો, 30 થી 40 8 ગણો, 40 થી 50 16 ગણો. જવાબ આવશે ઓપ્શન બી, 16 ગણો. બરાબર છે. 31 નંબરનો સવાલ. પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંક 1 મિનિટ ઇન્વર્સ આપ્યો છે. અર્ધાયુષ્ય સમય તો 0.693 ના છેદમાં 1 મિનિટ ઇન્વર્સ ઉપર જાય તો મિનિટ થઈ જાય. તો જવાબ આવશે ઓપ્શન સી. આગળ વાત કરીએ 32મો સવાલ. એક પ્રક્રિયાના વેગ અચળાંક 500 કેલ્વિન તાપમાને અને 700 કેલ્વિન તાપમાને 0.02 અને 0.07 છે. તો આ થઈ ગયું 500 T1, 700 T2, 0.02 K1, 0.07 T2 K2. બરાબર, તો log K2 ના છેદમાં K1 બરાબર E upon 2.303 R કૌંસમાં 1/T1 minus 1/T2 સૂત્ર મૂકશો એટલે તમારો જવાબ આવશે 18,230 જૂલ. બરાબર, કિલો જૂલ પૂછે તો 18.230, અહીંયા જૂલમાં 18,230 જૂલ આવશે. બરાબર છે. ચાલો તો વિદ્યાર્થીઓ 33મા નંબરના સવાલ પર આપણે જઈએ. કોઈ એક પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. સાંદ્રતા બમણી કરો તો 2 નો સ્ક્વેર કેટલો થાય? 4. તો જવાબ આવશે સી. 34મો એમસીક્યુ. તમને એક પ્રક્રિયા આપેલી છે, તમે કયો પ્રક્રિયક વાપરશો? તો દોસ્તો આ કઈ છે? મુક્ત મૂલક હેલોજિનેશન પ્રક્રિયા. તો જવાબ આવે ઓપ્શન એ, સૂર્યપ્રકાશની હાજરીમાં થતી પ્રક્રિયા. એમસીક્યુ નંબર 35 છે. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ જે છે એ કઈ પ્રક્રિયામાં જવાનું પસંદ કરે? તો દોસ્તો આવે SN2, 1 ડિગ્રીમાં સૌથી ઝડપી. 36મો એમસીક્યુ. કયો આલ્કાઇલ હેલાઇડ સૌથી ઝડપી? SN1. તો આવશે 3 ડિગ્રી આયોડાઇડ. બરાબર છે, ઓપ્શન ડી. 37મો નંબરના સવાલ. ડાઈ ઇથાઇલ બ્રોમોમિથેન. તમે આનું બંધારણ દોરશો અને IUPAC નામ લખશો તો તમને ખબર પડશે 3-બ્રોમોપેન્ટેન આવશે, ઓપ્શન બી. 38 નંબરનો સવાલ. ક્લોરોમિથેનની વધુ પ્રમાણમાં એમોનિયા સાથે પ્રક્રિયા કરતા મુખ્યત્વે. હવે દોસ્તો 38 નંબરના એમસીક્યુમાં ખાસ ધ્યાન આપજો. શું લખ્યું છે? ક્લોરોમિથેનની વધુ પ્રમાણમાં એમોનિયા સાથે. તો તમે થિયરીમાં ભણ્યા પ્રાથમિક એમાઇન બને અને પ્રાથમિક એમાઇન આવશે સી. જો બંને સમાન પ્રમાણમાં કીધું હોય તો આવશે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. જવાબ ડી. પણ અહીંયા વધુ પ્રમાણમાં એમોનિયા સાથે અને મુખ્યત્વે નિપજ કીધી છે તો જવાબ આવશે સી, મિથેનેમાઇન. 39 નંબરનો સવાલ. નીચેના પૈકી કયો અણુ સ્વાભાવિક કિરાલ છે? તો કિરાલ કાર્બન હોવો જોઈએ. ઓપ્શન એ નું બંધારણ દોરશો 2-બ્રોમોબ્યુટેન. તો કાર્બનની ચારે બાજુ જુદી જુદી વસ્તુ થશે એટલે ઓપ્શન એ. 40મા નંબરનો સવાલ. C6H5CH2Br બેન્ઝાઇલ બ્રોમાઇડની જલીય NaOH સાથેની પ્રક્રિયા. તો જવાબ આવશે SN1 ક્રિયાવિધિ, ઓપ્શન એ. 41 નંબરનો સવાલ. C5H12 આણ્વિક સૂત્રવાળા નીચેના સમઘટકી આલ્કેન સંયોજનમાંથી એવો સમઘટક ઓળખો કે જે પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશનથી માત્ર એક જ મોનોક્લોરો વ્યુત્પન્ન આવે. તો આવશે નિયોપેન્ટેન, કેમ કે કોર્નર ઉપર બધા સિંગલ થશે. 42 નંબરના સવાલ પર આપણે વાત કરીએ. ફ્રીઓન 1 2 તો આવશે CCl2F2. NCERT ટેક્સ્ટબુક બેઠું આપેલું છે. 43 નંબરનો સવાલ. ફોસ્ઝીન તો એને કહેવાય કાર્બોનિલ ક્લોરાઇડ એટલે ઓપ્શન સી, બરાબર, COCl2. DDT માં સિગ્મા અને પાઈ બંધ કેટલા આવે? 29 સિગ્મા અને પાઈ ની આપણે વાત કરીએ તો કેટલા આવે? 6. એટલે આપણે કહીશું કે આન્સર આવશે ઓપ્શન બી. 45 નંબરનો સવાલ વિદ્યાર્થી મિત્રો. નીચેના પૈકી કોની દ્વિધ્રુવી ચાક માત્રા સૌથી વધુ છે? બરાબર, અહીંયા તમે દર્પણ કે એમાંથી કદાચ સોલ્વ કરશો તો જવાબ CH2Cl2 આપ્યું છે, પણ બેટા ઈ જવાબ આવે નહીં.
દોસ્તો જેમ જેમ ક્લોરીન વધતો જાય, બરાબર, CH3Cl જે છે, જેમ ક્લોરીન વધતો જાય, હાઇડ્રોજન દૂર થતો જાય, એમ દ્વિધ્રુવી ચાક માત્રા ઘટે. તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી, CH3Cl. ખાસ ધ્યાન આપજો, દર્પણમાં એમાં જવાબ ખોટો આપેલો છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ 45 MCQ નું સોલ્યુશન કર્યું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પાર્ટ બી માં તમને આ રીતના જુદા જુદા સવાલો આપેલા છે, જેને તમારે ખાસ તૈયાર કરવાના છે, જે તમારી બોર્ડ પરીક્ષા માટે પણ વિદ્યાર્થી મિત્રો IMP સવાલો કહી શકાય. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનની અંદર આપણે જોયું સપ્ટેમ્બર મહિનાની એકમ કસોટી તમારી જે છે, અથવા તો કહીએ પ્રશ્ન બેંક નંબર 3 એનું સંપૂર્ણ સોલ્યુશન. વિદ્યાર્થીઓ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેકે દરેક સેશનોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. બરાબર. ચાલો, થેન્ક યુ, બાય બાય.